ગવર્નર મનોજ સિન્હાએ શહીદ રાઇફલમેન સુનિલ કુમારને શ્રદ્ધાંજલિ આપી. જમ્મુ અને કાશ્મીરના આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી શેલિંગ દરમિયાન શહીદ થયેલા રાઇફલમેન સુનિલ કુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તેમના ટ્રેવા ગામે પહોંચ્યા હતા. શહીદના અવશેષો તેમના નિવાસે લાવવામાં આવ્યા હતા, ત્યારે સમગ્ર ગામમાં શોક ડૂબી ગયું હતું. લેફ્ટનન્ટ ગવર્નર શહીદના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી. સુનિલ કુમાર 4 જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. પાકિસ્તાની બિન ઉશ્કેરણીય શેલિંગ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. તેમના બલિદાનને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે શહીદ સુનિલ કુમારનું બલિદાન દેશ માટે અમૂલ્ય છે અને તેમના પરિવાર સાથે સમગ્ર દેશ ખભે ખભા મિલાવીને ઊભો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર શહીદના પરિવારને તમામ જરૂરી સહાયતા અને સમર્થન આપશે. આ ઘટના ફરીથી પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ અને શેલિંગના મુદ્દાને પ્રકાશિત કરે છે. ભારતીય સેનાએ આ પ્રકારની પ્રવૃત્તિઓનો યોગ્ય જવાબ આપ્યો છે અને દેશની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. શહીદ રાઇફલમેન સુનિલ કુમાર જેવા જવાનોએ દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે.